નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરના જગદીશાશ્રમમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું। લખતર જગદીશાશ્રમમાં ભાવપ્રકાશ મહારાજ સહિતના ગુરુજનની પાદુકાનું પૂજન કરી શ્રદ્ધાળુ ભક્તજનોએ ધન્યતા અનુભવી। લખતર ગામમાં મૂળ લીમડી ગામના વતની દંડી સ્વામી જગન્નાથજી મહારાજ દ્વારા જગદીશાશ્રમની સ્થાપના કરવામાં આવી છે। લખતર સહિત લીમડી અને કડી એમ 3 જગ્યાએ જગદીશાશ્રમ આવેલ છે। જગદીશાશ્રમ સમગ્ર વિશ્વ વિખ્યાત છે। વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજી લીંબડી આવ્યા ત્યારે તેમણે સ્વામી જગન્નાથ તીર્થજી સાથે સત્સંગ કરેલાનો ઉલ્લેખ પણ જોવા મળે છે। શ્રી જગન્નાથ તીર્થજી મૂળ લીંબડીના વતની હતા। તેઓએ નાનપણથી સાધના કરતા હતા। તેમના માટે લીંબડી શેઠ દ્વારા તેઓ એકાંતમાં સાધના કરી શકે એ માટે થઈને અલાયદી વ્યવસ્થા પણ કરી આપવામાં આવેલ હતી। શ્રી જગન્નાથ તીર્થજી મહારાજ જગન્નાથપુરીમાં પહોંચ્યા હતા। ત્યાં તેમની સાધના પ્રત્યે લગાવ જોઈ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા તેમનું જગન્નાથજી નામકરણ કરવામાં આવ્યું હતું। શ્રી જગન્નાથ તીર્થજીને જગન્નાથપુરીનું વાતાવરણ અનુકૂળ નહીં આવતા તેઓ પરત લીંબડી આવી પહોંચ્યા હતા। ત્યારબાદ તેમના દ્વારા લીંબડી, લખતર, કડી એમ 3 જગદીશાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। તેમના શિષ્ય ભાવપ્રકાશજી મહારાજ દ્વારા લખતર આશ્રમની દેખરેખ રાખવા સાથે જગદીશાશ્રમનો વિકાસ પણ કરવામાં આવ્યો હતો। લખતર નિવાસી અને હાલ ગાંધીનગર સ્થાયી થયેલ પિયુષભાઈ જાની દ્વારા દર વર્ષે જગદીશાશ્રમમાં ભાવપ્રકાશજી મહારાજની પુણ્યતિથિ અંતર્ગત ભાગવત સપ્તાહ અને દર વર્ષે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવે છે। સાથે ભગવત સપ્તાહની પૂર્ણાહુતિ નિમિત્તે બ્રહ્મચર્યાસીનું આયોજન કરવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન અને બ્રહ્મચર્યાસીનું આયોજન કરવામાં આવે છે। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગુરુ પાદુકા પૂજન અને બ્રહ્મચર્યાસીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો પાદુકા પૂજનમાં ઉપસ્થિત રહી ધન્ય બન્યા હતા। સાથે લખતર બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળાની અંદર આજે બ્રહ્મચર્યાસી સહિત જે જગદીશાશ્રમના અનુયાયીઓ છે તેમના માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર લોકોએ મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી હતી।